નમસ્કાર. ગુજરાત આ નામ સાંભળતા જ એનું ભવ્ય ઇતિહાસ આંખ સામે આવી જાય. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ નામ ગુજરાત આવ્યું ક્યાંથી? ચાલો આજે એ જ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. આ સવાલનો જવાબ એના નામમાં જ છુપાયેલો છે. એટલે કે એની જે શરૂઆતની ઓળખ હતી એની ચાવી એના નામમાં જ છે. ચલો એને જ ઊંડાણથી સમજીએ. તો આપણી આ સફરનો રસ્તો કંઈક આવો રહેશે. આપણે જોઈશું કે આ નામ ક્યાંથી આવ્યું, પછી ગુર્જર ભૂમિથી ગુજરાત કેવી રીતે બન્યું, એના પ્રાચીન સુવર્ણપાના પલટાવીશું, સોલંકી યુગના સાચા સુવર્ણકાળ વિશે જાણીશું, પછી સામ્રાજ્યો અને સંઘર્ષનો સમય જોઈશું, અને છેલ્લે આધુનિક ગુજરાતનો ઉદય કેવી રીતે થયો એ સમજીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા સવાલથી. નામ પાછળનો ઇતિહાસ શું છે? આ નામનું મૂળ શોધવા માટે આપણે સમયમાં ઘણું પાછળ જવું પડશે, છેક એના સંસ્કૃત મૂળ સુધી. આ આખી વાતનો પાયો છે એક સંસ્કૃત શબ્દ ગુર્જરત્રા. એનો સીધો સાદો અર્થ થાય છે ગુર્જરો દ્વારા રક્ષિત ભૂમિ. હવે આ ગુર્જરો કોણ હતા? તો એ એક ખૂબ જ શક્તિશાળી સમુદાય હતો જેમણે સદીઓ સુધી આ પ્રદેશ પર રાજ કર્યું અને અહીંની સંસ્કૃતિને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો. અહીં એક મજેદાર વાત એ છે કે આ નામની ઉત્પત્તિ માટે આપણી પાસે બે અલગ અલગ સોર્સ છે, પણ બંને એક જ દિશામાં ઇશારો કરે છે. જુઓ, એક તરફ હતા સોલંકી વંશના સ્થાપક મૂળરાજ. એ જે પ્રદેશમાંથી આવ્યા હતા ને એનું નામ જ ગુર્જરાત્રા હતું, તો એમના રાજ્યનું નામ પણ ધીમે ધીમે એ જ પડ્યું. અને બીજી બાજુ આરબ પ્રવાસી અલ બિરુની જ્યારે અહીં આવ્યા ત્યારે એમણે નોંધ્યું કે લોકો આ જગ્યાને ગુજરાત કહે છે. એટલે કે એક આંતરિક પુરાવો અને એક બાહ્ય પુરાવો બંને એક જ વાત કહે છે. ઓકે, તો નામ કેવી રીતે પડ્યું એ તો સમજાયું, પણ બોલચાલમાંથી આ નામ કાગળ પર એટલે કે ઇતિહાસમાં ક્યારે નોંધાયું? ચાલો હવે એ સફર જોઈએ. આમ તો આ નામ તરત જ લખાવવા નહોતું માંડ્યું. પહેલો લેખિત ઉલ્લેખ જે આપણને મળે છે એ છે ઈસવીસન 1233ના આબુરાસ કાવ્યમાં. પણ ખરેખર તો આ નામને પાક્કું સ્થાન મળતા લગભગ 200 વર્ષ લાગી ગયા. ઈસવીસન 1456માં પદ્મનાભે લખેલા કાન્નડદે પ્રબંધમાં ગુજરાત શબ્દનો એકદમ સ્પષ્ટ અને વિશ્વસનીય ઉલ્લેખ જોવા મળે છે. તો આ તો થઈ નામની વાત, પણ આ જમીન, આ પ્રદેશનો ઇતિહાસ તો એના નામ કરતાં પણ ઘણો જૂનો છે. એની વાર્તા તો છેક સભ્યતાના ઉદયકાળથી શરૂ થાય છે. પુરાવાઓ જુઓ તો ખ્યાલ આવે કે આ ભૂમિ હજારો વર્ષોથી માનવ વસ્તીથી ધમધમતી રહી છે. સાબરમતી, મહી, નર્મદા નદીઓના કિનારે આપણને પાષાણ યુગના અવશેષો મળે છે. અને પછી તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોથલ અને ધોળાવીરા જેવા વિશ્વપ્રસિદ્ધ શહેરો પણ અહીં જ હતા. એ પછી મૌર્ય સામ્રાજ્યનો સમય આવ્યો અને ગુજરાત એનો એક ખૂબ જ અગત્યનો હિસ્સો હતો. એનો જીવતો જાગતો પુરાવો આજે પણ જૂનાગઢના શિલાલેખોમાં સચવાયેલો છે. જોકે ત્યારે આ પ્રદેશ આનર્ત અને સૌરાષ્ટ્ર જેવા નામોથી ઓળખાતો હતો. મૌર્ય સામ્રાજ્ય પછી આવ્યા મૈત્રક, અને એમના શાસનકાળને ગુજરાતનો પહેલો સુવર્ણ યુગ કહી શકાય. કેમ? કારણ કે એમણે શિક્ષણ અને ધાર્મિક સહિષ્ણુતા પર ખૂબ જ ભાર મૂક્યો હતો. એમની રાજધાની હતી વલભી, જે ફક્ત એક રાજધાની નહોતી પણ એક આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી હતી. વિચાર કરો, એ સમયની નાલંદા જેવી જ પ્રતિષ્ઠા વલભીની હતી. હવે જો મૈત્રક કાળને આપણે સુવર્ણ યુગ કહીએ તો સોલંકી યુગ તો ગુજરાતના ઇતિહાસનો સાચો સુવર્ણકાળ હતો, એકદમ શિખરકર. આ એ સમય હતો જ્યારે ગુજરાતની સમૃદ્ધિ અને સાંસ્કૃતિક સિદ્ધિઓ ચરમસીમાએ પહોંચી હતી. બસ જરા કલ્પના કરો, ઈસવીસન 942થી 1244, લગભગ 300 વર્ષનો સમયગાળો. આ હતો ગુજરાતનો ખરો સુવર્ણ યુગ. બંદરો પર દેશ વિદેશના જહાજોની અવરજવર, ચારે બાજુ ભવ્ય મંદિરો અને અદ્ભુત વાવોનું નિર્માણ થઈ રહ્યું હતું, અને કળા સાહિત્ય પણ પોતાની ટોચ પર હતા. આ યુગના પાયામાં મૂળરાજ સોલંકી જેવા સ્થાપક હતા, અને સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા શક્તિશાળી શાસકોએ એને શિખર પર પહોંચાડ્યો. એમણે ફક્ત રાજ્યનો વિસ્તાર જ ન કર્યો, પણ સ્થાપત્ય, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસને પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું. સોલંકીઓ પછી વાઘેલા વંશે શાસન કર્યું, જે ગુજરાત પર રાજ કરનાર છેલ્લા હિન્દુ શાસકો ગણાય છે. વાઘેલા વંશનો અંત આવતા જ ગુજરાતના ઇતિહાસનું પાનું પલટાયું. હવે શરૂ થયો સામ્રાજ્યો અને સંઘર્ષનો સમય.
ગુજરાતની સમૃદ્ધિ અને એનું દરિયાકિનારાનું મહત્વનું સ્થાન આ બધું જ દિલ્હીમાં બેઠેલા મોટા સામ્રાજ્યોની નજરમાં હતું. એટલે હવે ગુજરાત એમના માટે એક મોટું નિશાન બની ગયું. આગામી 500 વર્ષ તો બહુ જ ઉથલપાથલવાળા રહ્યા. જો ઈસવીસન 1304માં અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત જીત્યું અને એ દિલ્હી સલ્તનતનો હિસ્સો બન્યો. પછી 15મી સદીમાં અહેમદ શાહે અમદાવાદ વસાવ્યું અને એક સ્વતંત્ર ગુજરાત સલ્તનતનો પાયો નાખ્યો. 16મી સદીમાં અકબરે ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ભેળવી દીધું અને સુરતને દુનિયાના નકશા પર એક મુખ્ય બંદર તરીકે સ્થાપિત કર્યો. અને પછી 18મી સદીમાં મરાઠાઓ અને છેવટે બ્રિટિશરોનો પ્રભાવ વધતો ગયો. સદીઓ સુધી અલગ અલગ સામ્રાજ્યોના શાસન હેઠળ રહ્યા પછી 20મી સદીમાં એક નવી જાગૃતિ આવી. ભારતની આઝાદીની લડાઈ સાથે જ એક અલગ ગુજરાતી ઓળખની ભાવના પણ મજબૂત બની. હવે વાત હતી એક એવા રાજ્યની જે ભાષા અને સંસ્કૃતિના આધારે બનેલું હોય. આઝાદી પછી તરત જ અલગ ગુજરાત નહોતું બન્યું. એ વખતે ગુજરાત વિશાળ મુંબઈ રાજ્યનો એક ભાગ હતું. પણ પછી શરૂ થયું મહાગુજરાત આંદોલન. ઇન્દુલાલ યાજ્ઞિક જેવા નેતાઓની આગેવાની હેઠળ લોકોએ પોતાની ભાષા અને સંસ્કૃતિના આધારે એક અલગ રાજ્ય માટે જોરદાર માંગ કરી. આ કોઈ નાની વાત નહોતી, એક આખું જન આંદોલન હતું. અને આ સંઘર્ષનું ફળ મળ્યું. તારીખ હતી 1 મે 1960. એ ઐતિહાસિક દિવસ જ્યારે આધુનિક ગુજરાત રાજ્યનો સત્તાવાર રીતે જન્મ થયો. વર્ષોના સંઘર્ષ અને સપનાઓનું આ પરિણામ હતું. અને આ નવા બનેલા રાજ્યની કમાન સંભાળી ડૉક્ટર જીવરાજ મહેતાએ, જેઓ બન્યા ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી. એમણે જ આ નવા રાજ્યના વિકાસનો પાયો નાખ્યો. તો આપણે જોયું કે કેવી રીતે ગુર્જરત્રામાંથી શરૂ થયેલી આ યાત્રા આજકાલના આધુનિક ગુજરાત સુધી પહોંચી. આ એક સતત બદલાવ અને વિકાસની અદ્ભુત ગાથા છે. આટલો ભવ્ય અને સમૃદ્ધ ઇતિહાસ જોયા પછી એક સવાલ મનમાં જરૂર થાય કે હવે ગુજરાતનું ભવિષ્ય શું હશે? આ સવાલ સાથે જ આજની આ ચર્ચા આપણે અહીં પૂરી કરીએ.